પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિ શક્તિ અર્ચના પૂજાના દિવ્ય નજારા વચ્ચે સમગ્ર ગુજરાતના ભાવિકો ભક્તિ રંગે રંગાય છે, ત્યારે આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. રામદેવડા યાત્રા સંઘ લઈ જતા લોકોની સેવામાં હવે ઠેર ઠેર સેવા કેમ્પો પણ ખુલ્યા છે. આ સેવા કેમ્પોમાં અનેક પ્રકારની સેવા સાથે દાનની સરવાણી વહી રહી છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, નાચતા ગાતા આ સેવા કેમ્પના જે ભક્તજનો છે એ ચાલતા પદયાત્રીઓની સેવામાં લાગ્યા છે. આ દ્રશ્યો ગુજરાત સાથે ભારતની સંસ્કૃતિને પણ છતી કરતા દ્રશ્યો છે. તમામ જે સેવા કેમ્પના આયોજકો છે, ભક્તો જે રાહ ચાલતા છે, તેઓને પકડી નાચતા ગાતા કૂદતા રીતે પોતાના સેવા કેમ્પે લાવે છે અને ભાવતા ભોજન પીરસે છે. આ સેવા કેમ્પ જેડાવાસીઓ છેલ્લા 20 વર્ષથી કરે છે. જેડાવાસીઓ ભક્તિ ભાવથી આ તમામ જે લોકો છે, એક સંપથી એક સમાજના તમામ લોકો અહીંયા જોડાયા છે. ડીસાનો જેડા ખાતેનું શ્રી રામદેવ પીર સેવા કેમ્પ એ રીતે ભક્તિ અને ખાસ કરીને લોકોની પદયાત્રીઓની સેવા માટે જાણીતો બન્યો છે. 20 વર્ષથી આ સેવા કેમ્પ છે. ચંપકભાઈ દવે, રતનસિંહ દરબાર, તેમજ પ્રવીણભાઈ મોદી, મનસુખભાઈ દવે, જેણુભા વાઘેલા, દશરથભાઈ ઠાકોર, કાંતિભાઈ તેમજ ત્રિકમાભાઈ જેવા અનેક દાતાઓ આ સેવા કેમ્પમાં રાત દિવસ સેવા કરે છે. તો વળી ભગવાનસિંહ, રતનસિંહ તેમજ બકુબા વજયસિંહ દરબાર તેમજ માનાભાઈ રાવળ, દીપકભાઈ તેમજ નિર્મલભાઈ વાઘેલા એટલે કે ટીકુબા વાઘેલા તેમજ ગંગારસિંહ, ગંભીરસિંહ વાઘેલા જેવા અનેક દાતાઓ પણ રાત દિવસ ચાલતા આ સેવા કેમ્પમાં લોકોની ખડે પગે સ્ટેન્ડ ટુ મોડમાં સેવા કરે છે. આ સેવામાં નિત્ય અહીં અવનવા ભોજન બને છે. ક્યાંક બાજીના રોટલા હોય છે, ઘી કઢી તેમજ ક્યાંક દાળ ઢોકળી, તો ક્યાંક પૂરી પકવાન, અનેક પ્રકારના ખાજા અહીંયા પીરસવામાં આવે છે. તો મેડિકલ સેવા પણ અહીંયા મળે છે. તેમજ જે ફરાળ રાખતા હોય છે તેઓ માટે કેળા, કેવડું એ પ્રકારના ફરાળની પણ અહીંયા વ્યવસ્થા થાય છે. અને તે રીતે જેડાનો આ સેવા કેમ્પ રામદેવડા જતા પદયાત્રીઓ માટે હાલ તો આશીર્વાદરૂપ સાબિત થયો છે. પદયાત્રા કરીને ભગવાનના મંદિરે જાય છે ત્યારે જે ફળ મળતું હોય છે તેના કરતાં પણ સેવા તેનાથી ઉત્તમ ફળ મળતું હોય છે. અને જ્યારે આવા પદયાત્રિકો જ્યારે ભગવાનના મંદિરે દર્શનાર્થે જતા હોય છે, ત્યારે રસ્તામાં જે સેવા પૂરી પાડતા કેમ્પો હોય છે અને જે સેવા ભાવિકો હોય છે, તેમનો જે ઉત્તમ ભાવના હોય છે લોકોની સેવા કરવાની, તેમને જમાડવું, તેમને આરામ આપવો, તે અહીંયા આપણને જોવા મળી રહી છે. અને આગેવાનો જોડાયા છે, વર્ષોથી તેઓ આ કેમ્પ કરે છે. આપણી સાથે તેઓ જોડાયા છે. કેટલા વર્ષથી આ કેમ્પ કરો છો? છેલ્લા 20 વર્ષથી કેમ્પ ચાલે છે. જેડા ગામ ચાલે અહીં છેલ્લા 2 વર્ષ ચાલે છે. બહુ હવે બધું અહીંયા આવે છે. જમવાની થોડી વ્યવસ્થા, રહેવાની, દવાઓ, નાવા ધોવાની સેવાઓ કરી છે. હવે નામ આપે છે. કેટલા દિવસ સુધી આ કેમ્પ લાગે? અત્યારે 1 મહિના કેમ્પ લાગે. 1 મહિના સુધી. કેટલા આગેવાનો છો? આખું ગામ સમજો જી અને શું આપવામાં આવે છે? કઢી, રોટલા, ચૂરમું, પછી દાળ ભાત, પરોઠા, ભાખરી, તમામે તમામ ફૂલ ખાણું એટલે કે 5 અને મને પણ મોંમાં પાણી આવી ગયું વાત સાંભળીને. કઈ રીતનું આયોજન કરો છો? બધું જમવાનું આપીએ છીએ. લાપસી છે, ચૂરમું છે, પછી દાળ ભાત છે, રોટલા છે, રોટલી છે, પૂરી છે. વરાળમાં ચવાણું, પછી કેળા, એટલે કે બધું જ વાળું અને દવાઓ પણ સેવા આરામદાયક. અહીંયા પથારીઓ પણ લાગેલી છે, એટલે કે આટલા બધા ભક્તો આવે છે, તમે બધા મેનેજ કરી લો છો? આરામથી થઈ જાય. જેરડા ગામમાં સરસ મજાનું ખરેખર આખું એક ગામ સાથે મળીને આવા કેમ્પ લગાવે છે અને ભક્તોની સેવા જે કરી શકે છે. આપ બાપજી ક્યાંથી આવ્યા છો? અને જવું છે વાલેર, પણ પદયાત્રી તરીકે અહીંયા વિશ્રામ લીધો. અને વિશ્રામ લીધા પછી અમને ખૂબ જ આનંદ આવ્યો. અને એટલા જ છીએ કે બધાને બહુ ભગવાન ખૂબ સમજથી રાખે
અને સારું રાખે. જી ખરેખર જે સેવાની ભાવના હોય છે એ જ ઉત્તમ હોય છે. ઘણી વખતે કહેવાય છે ને કે પૈસો અઢળક હોય છે, પરંતુ એવો જીવ નથી હોતો કે લોકો માટે દાન કરી શકે. પરંતુ જે આ દાતાઓ છે તે સાથે મળીને 1 મહિના સુધી અહીંયા દાનની સરવાણી વહાવે છે, લોકોનું ભક્તોને ભાવથી ભોજન કરાવે છે અને 5 પકવાન પીરસે છે. આરામદાયક જગ્યા છે અહીંયા અને ખરેખર ઠંડકનો અહેસાસ પણ થાય છે. વરસાદી માહોલ છે, ખડે પગે ઊભા રહે છે. ઘણી વાર તો વરસાદ પણ વરસતો હોય છે, તો પણ એ વરસાદના માહોલમાં ગરમીમાં પણ રામદેવડા જતા તમામ ભક્તોની સેવા અહીંયા પૂરી પાડે છે. બાધી રામ ભરોસે વસ્તુ આવે છે આખી. કોઈ આ બાધી રામ ભરોસે આવે છે. કોઈ ક્યાંથી આવે ક્યાંથી થઈ રહેતો નગલક વસ્તુ આવે છે ટોટલ. હાવ ઓથી જે વખતે સમય આ પૂરો થાય ને મહિનો, તો અમારે આખો ટ્રેક્ટર ભરીને આવવું પડશે. રણુજા તારે પૂરું થાય તારે વપરાય માલ એટલો રાત માલ આવે છે. એટલું કરિયાણું એટલો સીધું સામાન આવે છે કે કેમ્પ પૂરો થાય ત્યારબાદ અહીંયાથી ટ્રેક્ટર ભરીને તમામ કેમ્પના વસ્તુ જે હોય છે, કરિયાણું હોય છે, એ તમામ રામ દેવડા પહોંચાડે છે ને ત્યાં ભાવિક ભક્તો દુનિયાભરના આવે છે, તેમને એ લોકો પીરસે છે. શું કહેશો, આપ પણ આગેવાન છો? સેવા કરી છે, ગામ સમાજ છે, એના ગામ સમાજ સેવા કરી રહ્યું છે. આજે આખું કામ કરી રહ્યું છે, એના માટે એ કે કેવો ભગવાનના કેવા પરચા મળે છે. તમને એવું લાગે છે કે આ સેવા કેમ ચાલવાથી તમને બધાને ક્યાંક બધા ઉંમરવાળા છો લગભગ, અને શરીર બી થોડું એમ કહેવાનો મતલબ અત્યારે આ બીમારી નાખે એમનું કેવું છે જુવાનની જેમ હું ઉડું છું, મને થાક નથી લાગતો. દેશી ભાષામાં ઉડવું એટલે એમ કે દોડવું, અને એમ કહી રહ્યા છે કે અમે જુવાનની જેમ ઉડીએ છીએ અને સેવા કરીએ છીએ.